વંદે માતરમ વિદ્યાર્થી મિત્રો, આપણે ભણી રહ્યા છીએ આપણો યુનિટ નંબર 2 અનફર્ગેટેબલ વોલ્ટ ડિઝની, અવિસ્મરણીય વોલ્ટ ડિઝની. અને આની અંદર આપણે અત્યાર સુધીમાં ઘણી બધી ચર્ચા કરી ચૂક્યા છીએ. હવે પાઠમાં આપણે આગળ જોઈએ. લાઇક મેની પીપલ, ઘણા લોકોની જેમ હુ વર્ક ટુ ક્રિએટ હ્યુમર. હ્યુમર એટલે રમૂજ, રમૂજ અને ક્રિએટ એટલે સર્જન કરવું. તો રમૂજની સર્જન કરવાવાળા એટલે કે વિનોદ વૃત્તિની સર્જન કરવાવાળા ઘણા બધા લોકોની જેમ વોલ્ટ ટુક ઇટ વેરી સિરિયસલી. વોલ્ટ આ બાબતને ખૂબ જ ગંભીરતાથી લેતા હતા. મતલબ કે કાર્ટૂન બનાવવાનું જે કામ છે તેને તેઓ માત્ર એક રમૂજની જેમ નહીં પરંતુ ખૂબ ગંભીરતાથી એ કામ કરતા હતા. હી વુડ ઓફન સીટ ગ્લુમીલી, તેઓ ઘણી બધી વખત ઉદાસ થઈને, ગ્લુમીલી એટલે ઉદાસ થઈને અથવા ગમગીન થઈને બેઠા રહેતા. થ્રુ ધ ફનીએસ્ટ કાર્ટૂન, એ ખૂબ જ રમૂજી કાર્ટૂન હોય એની સામે પણ તેઓ એકદમ ઉદાસીનતાથી જોઈને બેઠા રહેતા. કોન્સન્ટ્રેટિંગ ઓન સમ વે, એ બાબત પર પોતે એકાગ્રચિત્ત થતા. ઓન સમ વે ટુ ઇમ્પ્રૂવ ઇટ, ઇમ્પ્રૂવ કરવું એટલે સુધારો કરવો. પોતે એ બાબત પર ધ્યાન કેન્દ્રિત કરતા કે હું આમાં કઈ રીતે હજી વધારે ને વધારે સુધારો કરી શકું. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન્સ ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ. વોલ્ટ વેલ્યુડ ધ ઓપિનિયન, ઓપિનિયન એટલે મત. વોલ્ટ તેમની સાથે કામ કરનારા લોકોના મતને પણ મહત્ત્વ આપતા હતા. બટ ધ ફાઇનલ જજમેન્ટ, પરંતુ અંતિમ નિર્ણય વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ, પરંતુ અંતિમ નિર્ણય એ બેશકપણે એમનો જ રહેતો. અનક્વેશ્ચનેબલી એટલે થાય કોઈ શંકા વગર અથવા તો કોઈ પ્રશ્ન વગર જ. તો વોલ્ટ પોતાની સાથે કામ કરનારા જે લોકો હતા એમના મતને મહત્ત્વ આપતા હતા. વેલ્યુ એટલે અહીં આપણે કંઈ ઇમ્પોર્ટન્સ આપવું, મહત્ત્વ આપવું. ઓફ ધોઝ વર્કિંગ વિથ હિમ, કે જે એમની સાથે કામ કરતા. બટ ધ ફાઇનલ જજમેન્ટ, પરંતુ અંતિમ નિર્ણય વોઝ ઓલવેઝ અનક્વેશ્ચનેબલી હિઝ, પરંતુ અંતિમ નિર્ણય બેશકપણે તેમનો જ રહેતો. વન્સ આફ્ટર વ્યુઇંગ અ ન્યૂ કાર્ટૂન, એક વખત એક નવું કાર્ટૂન મૂવી અથવા તો સિરીઝ જોયા પછી, વિથ એવિડન્ટ, એક વખત એક નવી કાર્ટૂન સિરીઝ જોયા પછી વિથ એવિડન્ટ ડિસપ્લેઝર. ડિસપ્લેઝર એટલે અણગમો. એવિડન્ટ એટલે અહીંયા એવિડન્ટ એટલે તો પુરાવો થાય, પરંતુ એક અણગમાનો ખ્યાલ આવે તેવી રીતે એક અણગમાની ભાવનાથી વોલ્ટ કોલ્ડ ફોર કમેન્ટ્સ ફ્રોમ અ ગ્રુપ ઓફ અવર પીપલ. વોલ્ટે અમારા લોકો પાસેથી તેના માટે કમેન્ટ કરવા એટલે કે ટિપ્પણીઓ કરવા માટે કહ્યું. એક કાર્ટૂન સિરીઝ અથવા કાર્ટૂન મૂવી એમણે જોયું, પોતે જ બનાવેલું, અને પછી એમને પસંદ ન પડ્યું એટલે એમણે અમારા સમુદાય પાસેથી, અમારા લોકો પાસેથી, અમે જે એમની સાથે કામ કરતા હતા એમની પાસેથી પોતાનો બધાનો મત જાણવા માટે, પોતાની ટિપ્પણીઓ કરવા માટે અમને કહ્યું કે ભાઈ તમે આના વિશે શું કહો છો, મને તો આ બહુ કાર્ટૂન ગમ્યું નથી, તમારા લોકોનું શું કહેવાનું છે. વન આફ્ટર અનધર, તો એક પછી એક, ધે સ્પોક અપ, તે બધા બોલવા માંડ્યા. એક પછી એક બધા લોકો એવું કહેવા માંડ્યા. ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ. ઓલ ઇકોઈંગ, ઇકો એટલે પડઘો થાય, પરંતુ અહીંયા આપણે કહીએ સૂરમાં સૂર પુરાવો. ઓલ ઇકોઈંગ વોલ્ટ્સ ક્રિટિસિઝમ, વોલ્ટની જે ટિપ્પણી હતી, વોલ્ટે જે ક્રિટિસાઇઝ કરવું એટલે નિંદા કરવી, તો વોલ્ટની જે નિંદા હતી આ મૂવી માટેની, બધાએ એના સૂરમાં સૂર પુરાવ્યો. બધાએ એવું કહેવા માંડ્યા. એક પહેલા વ્યક્તિને પૂછ્યું વોલ્ટે, એની સાથે કામ કરનારો જે પહેલો વ્યક્તિ હતો એને પૂછ્યું તો એણે કીધું ના ના તમારી વાત સાચી છે, મૂવી સારું નથી. બીજાને પૂછ્યું તો કે હા બરાબર સારું નથી. ત્રીજાને પૂછ્યું તો કે હા બરાબર સારું નથી. બધાએ વોલ્ટના સૂરમાં સૂર પુરાવ્યો. તો
તો પછી વોલ્ટે એવું કીધું કે આઈ કેન ગેટ રબર સ્ટેમ્પ ધેટ સેઝ યસ વોલ્ટ. છેલ્લે વોલ્ટે એવું કીધું કે આઈ કેન ગેટ અ રબર સ્ટેમ્પ, હું એક એવો રબર સ્ટેમ્પ એટલે સિક્કો, મારે એક એવો સિક્કો બનાવી લેવો છે કે જે સિક્કામાં લખ્યું હોય યસ વોલ્ટ, હા વોલ્ટ, મતલબ તમે જે કહો એ સાચું, બરાબર ને? એક એવો રબર સ્ટેમ્પ બનાવી લઉં એટલે હું જે કહું બધુંય સાચું, બરાબર. હી સ્નેપ્ડ, આવું તેમણે અચાનક જ કહ્યું. અહીંયા સ્નેપ્ડ એટલે સડનલી, અચાનક. ધેન હી વિલ્ડ એન્ડ આસ્કડ ધ પ્રોજેક્ટનિસ્ટ, પછી તેમણે એક ચક્કર ફેરવી, મૂવી બતાવવા માટે પ્રોજેક્ટર જે હોય ને એમાં એક ચક્કર હોય, તો એ ચક્કર ફેરવી અને પછી જે પ્રોજેક્ટનિસ્ટ એટલે પ્રોજેક્ટ ઉપર કામ કરનાર વ્યક્તિ હતી એની સામે જોયું અને એને પૂછ્યું વોટ હી થોટ, કે ભાઈ તમે શું વિચારો છો? ધ મેન, તો તે માણસ, સેન્સ્ડ ધેટ ડિસેન્ટ વોઝ ઇન ઓર્ડર, અને તે માણસ જે છે સેન્સ્ડ એટલે તેને ખ્યાલ આવી ગયો, ધેટ ડિસેન્ટ, ડિસેન્ટનો મતલબ થાય અણગમો, તેને એ અણગમો જે હતો એના વિશે પોતાને ખ્યાલ આવી જાય છે કે વોલ્ટને ગમ્યું નથી, બધા એની હામાં હા મિલાવે છે, વોલ્ટને ગમ્યું નથી, તેને આ અણગમો જે છે એના ક્રમ વિશે એને પોતાને ખ્યાલ આવી જાય છે અને તે કહે છે કે આઈ થિંક, મને એમ લાગે છે કે યુ આર ઓલ રોંગ, અને તેણે એવું કીધું કે મને તો એવું લાગે ભાઈ તમે બધાય ખોટા છો, બરાબર. હી ડિક્લેર્ડ, એમ તેણે જાહેર કર્યું. વોલ્ટ જસ્ટ ગ્રીન્ડ, ગ્રીન એટલે હસવું, તો વોલ્ટ માત્ર પોતે હસે છે અને પ્રોજેક્ટનિસ્ટને કહે છે કે યુ સ્ટીક ટુ યોર પ્રોજેક્ટર, તું તારા પ્રોજેક્ટર સાથે વળગેલો રહે, તું તારા પ્રોજેક્ટરની સાથે ચોંટીને રહે, મતલબ તું એમાં કામ કર. હી સજેસ્ટેડ, એમ તેણે સૂચવ્યું. તો આ પેરેગ્રાફ જે છે આપણને શું સૂચવવા માગે છે કે વોલ્ટ જે છે એ પોતાની સાથે કામ કરનારા લોકોનો મત જાણવાનો પ્રયત્ન કરતા, એમની પાસેથી એમના અભિપ્રાયો લેતા, પરંતુ એમને એ વાત ન ગમતી કે ભાઈ બધા એની હામાં હા મિલાવે, એને સત્ય વાત કોઈ કહે એવા વ્યક્તિની જરૂરિયાત હતી કે જે એની સામે સાચું બોલે. પહેલાંના સમયમાં એવું થતું ને કે રાજા રજવાડા હોય તો એમાં રાજાના દરબારમાં રાજા જે કહે ને એ જ સાચું, બધા એમની હામાં હા મિલાવે, પરંતુ રાજાનું હિત અથવા તો દેશનું હિત શેમાં છે એના વિશે વાત કરવાવાળા મંત્રીઓ ખૂબ ઓછા હોય, બરાબર. તો વોલ્ટને પણ એ બાબત ન ગમતી કે બધા માત્ર એની હામાં હા, એટલે એમણે કીધું કે હું એક એવું રબર સ્ટેમ્પ લઈ આવું કે જેમાં લખ્યું હોય કે યસ વોલ્ટ. તો આગળ જોઈએ. વોલ્ટ ઇન્વોલ્વડ હિમસેલ્ફ ઇન એવરીથિંગ, વોલ્ટ ઇન્વોલ્વ કરતા એટલે સામેલ કરતા, હિમસેલ્ફ એટલે પોતાની જાતને, ઇન એવરીથિંગ બધી જ બાબતોમાં, વોલ્ટ પોતાની જાતને બધી બાબતોમાં સામેલ કરતા. ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી, ડ્યુરિંગ વન સ્ટોરી કોન્ફરન્સ ઓન ધ મિકી, એક વખત મિકી માઉસ ઓન ધ મિકી માઉસ ક્લબ ટીવી શો, એક વખત મિકી માઉસ ક્લબ ટીવી શોની એક કોન્ફરન્સ હતી, એક મિટિંગ હતી, એમાં એક વાર્તા દરમિયાન ધ સ્ટોરી મેન, જે વાર્તાકાર હતો, વાર્તા કહેનારો, પોઇન્ટર ઇન હેન્ડ, એક હાથમાં પોઇન્ટર એટલે એક લાકડી લઈને, વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ, વોઝ આઉટલાઇનિંગ અ સિક્વન્સ એટલે કે પોતે આઉટલાઇનિંગ એટલે વર્ણન કરતો હતો, સિક્વન્સ એટલે આખો ઘટનાક્રમ. એક વખત મિકી માઉસ ક્લબ ટીવી શોની અંદર એક મિટિંગ દરમિયાન એક વાર્તાકાર જે છે હાથમાં એક લાકડી લઈને આખો જે ઘટનાક્રમ હતો એનું પોતે વર્ણન કરી રહ્યો હતો. હાઉ ટુ રાઇડ અ બાઇસિકલ, કે સાયકલ કેવી રીતે ચલાવવી, એનો આખો એક ઘટનાક્રમ હતો, એનું પોતે વર્ણન કરતો હતો. નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, એણે વાતની શરૂઆત કરી, હી બિગેન, એ વાર્તાકારે વાર્તા કહેવાની શરૂઆત કરીને એમાં એવું બોલ્યો કે નાવ વેન યુ ગેટ ઓન યોર બાઇસિકલ, હવે જ્યારે તમે તમારી સાયકલ ઉપર બેઠા છો, આટલું જ હજી એ બોલે છે ત્યારે વોલ્ટ સ્ટોપ્ડ હિમ, ત્યારે વોલ્ટ તેને અટકાવે છે અને કહે છે કે ચેન્જ યોર બાઇસિકલ ટુ અ બાઇસિકલ, એણે કીધું ભાઈ તમારા શબ્દો છે એને ફેરવો, તમારી સાયકલ, યોર બાઇસિકલ શબ્દને બદલે અ બાઇસિકલ, તમે વાર્તાની અંદર જ્યારે તમે તમારી સાયકલ પર બેસો છો એવું નથી બોલવાનું, એના બદલે તમે એવું કહો
કે જ્યારે તમે એક સાયકલ પર બેસો છો. શું કામ એણે આવું કીધું? કારણ કે વોલ્ટ એવું સમજતા હતા કે ભાઈ દુનિયામાં એવા ઘણા બધા બાળકો છે કે જેની પાસે પોતાની સાયકલ પણ હોતી નથી. બરાબર? એટલે આપણે વાર્તામાં એવું નહીં કહી શકીએ કે જ્યારે તમે તમારી સાયકલ ઉપર બેસશો, એવું નહીં કહીએ. એના બદલે આપણે કહીએ કે જ્યારે તમે એક સાયકલ પર બેસશો. બરાબર? એટલે એમણે કીધું કે ચેન્જ યોર બાયસિકલ ટુ અ બાયસિકલ. તમારી સાયકલ શબ્દને બદલે એક સાયકલ એવો તમે એમાં શબ્દ મૂકી દો. હી સેડ. આગળ તેમણે કીધું કે રિમેમ્બર, યાદ રાખજો કે એવરી કિડ ઇઝ નોટ ફોર્ચ્યુનેટ ઇનફ. દરેક બાળક એટલું ફોર્ચ્યુનેટ એટલે નસીબદાર નથી હોતું ટુ હેવ એ બાયસિકલ ઓફ હિઝ ઓન, કે તેની પાસે પોતાની સાયકલ હોય એવું તે બાળક નસીબદાર હોતું નથી. ધ સ્ટોરી ઓફ ડિઝનીલેન્ડ. ડિઝનીલેન્ડની કથા, એની વાર્તા પરહેપ્સ બેટર ધેન એનીથિંગ એલ્સ. કદાચ બીજી બધી બાબતો કરતાં ખૂબ જ વધારે સારી છે. ઇલુસ્ટ્રેટ્સ એટલે તે વર્ણન કરે છે વોલ્ટ્સ વિઝન એન્ડ ઇઝ સ્ટબન ડિટર્મિનેશન. વોલ્ટ્સ વિઝન એટલે કે વોલ્ટ્સનો દૃષ્ટિકોણ, એન્ડ ઇઝ સ્ટબન ડિટર્મિનેશન. સ્ટબન એટલે દ્રઢ અથવા જિદ્દી, ડિટર્મિનેશન એટલે દ્રઢ નિશ્ચય. ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન. ટુ રિયલાઇઝ એન આઈડિયા હી બિલીવડ ઇન. પોતે જે વિચારમાં માનતો હતો, આઈડિયા એટલે વિચાર, પોતે જે વિચારમાં માનતો હતો તેની પ્રત્યક્ષ અનુભૂતિ કરવા માટેના તેના જે જિદ્દી દ્રઢ સંકલ્પ હતો અને તેના દૃષ્ટિકોણ હતો એનું વર્ણન એટલે ડિઝનીલેન્ડ. ફોર યર્સ, વર્ષો સુધી, વોલ્ટ હેડ ક્વાઇટલી નર્સ્ડ ધ ડ્રીમ. ફોર યર્સ એટલે વર્ષો સુધી, વોલ્ટ હેડ ક્વાઇટલી એટલે શાંતિથી, ચૂપકીદીથી, નર્સ્ડ ધ ડ્રીમ. નર્સ્ડ ધ ડ્રીમ એટલે સ્વપ્નને પોષણ આપવું. ઓફ એ ન્યૂ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક. એક નવા જ પ્રકારનું એક મનોરંજન પાર્ક બનાવવું, એક મનોરંજન ઉદ્યાન બનાવવું, એવું તેનું નાનપણથી સ્વપ્ન હતું અને પોતે વર્ષોથી આ પોતાના સ્વપ્નને પોષણ આપતા હતા. ઇટ વુડ બી અ પોટપુરી. મિત્રો, પોટપુરી એટલે થાય કલેક્શન, સંગ્રહ. ઇટ વુડ બી અ પોટપુરી ઓફ ઓલ ધ આઈડિયાઝ conjured up by his fertile imagination. It would be a potpourri of all the ideas. તે એક સંગ્રહ હતો. પોટપુરી એટલે કલેક્શન, સંગ્રહ હતો. ઓફ ઓલ ધ આઈડિયાઝ, તમામ વિચારોનો. conjured up એટલે થાય ક્રિએટેડ, સર્જન કરવામાં આવ્યા હતા. બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન. ફર્ટાઇલ ઇમેજિનેશન એટલે ફળદ્રુપ કલ્પના શક્તિ. તેની જે ફળદ્રુપ કલ્પના શક્તિ હતી એના તમામ વિચારોનું સર્જન અને એનો સંગ્રહ ડિઝનીલેન્ડની અંદર જોવા મળતો હતો. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક. પરંતુ એક મનોરંજન ઉદ્યાનની અંદર મિલિયન્સ ઓફ ડોલર્સ, લાખો ડોલરો, સિંકિંગ શબ્દ છે, સિંકિંગ એટલે ડૂબાડી દેવા, એનો વિચાર ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક, અને એમાં પણ વોલ્ટ જે વિચારતો હતો એવા પ્રકારના એમ્યુઝમેન્ટ પાર્કની અંદર લાખો ડોલરો ખર્ચ કરી નાખવા, ડૂબાડી દેવા, સીમ્ડ સો પ્રીપોસ્ટેરસ. પ્રીપોસ્ટેરસ એટલે હાસ્યાસ્પદ અથવા મૂર્ખાઈ ભર્યું લાગતું હતું. ધેટ હી વુડ નોટ મેન્શન ઇટ. તેથી તેણે એ બાબત ન જણાવી ટુ એનીવન, કોઈ પણને. તેથી તેણે આ બાબત કોઈ પણને જણાવી નહીં. ફરીથી જોઈએ શું કહેવા માગે છે કે ઇટ વુડ બી એ પોટપોરી ઓફ ઓલ ધ આઈડિયાઝ conjured up by his fertile imagination. ઇટ વુડ બી અ પોટપુરી. પોટપુરી એટલે થાય કલેક્શન એટલે સંગ્રહ. ઓફ ઓલ ધ આઈડિયાઝ એ તમામ વિચારોનો. conjured up એટલે ક્રિએટેડ, સર્જન કરવું. બાય હિઝ ફર્ટાઇલ ઇમેજિનેશન, તેની ફળદ્રુપ જે કલ્પના શક્તિ હતી એના દ્વારા સર્જાયેલા તમામ વિચારોનો સંગ્રહ હતો. બટ ધ આઈડિયા ઓફ સિંકિંગ મિલિયન્સ ઓફ ડોલર્સ ઇન્ટુ એન એમ્યુઝમેન્ટ પાર્ક. પરંતુ એક મનોરંજન પાર્કની અંદર લાખો ડોલર ડૂબાડી દેવા, ઇવન વોલ્ટ્સ કાઇન્ડ ઓફ એમ્યુઝમેન્ટ પાર્ક, અને એમાં પણ વોલ્ટ જે પ્રકારનું વિચારતા હતા એવા પ્રકારના એમ્યુઝમેન્ટ પાર્કની અંદર
seemed so preposterous. આ બાબત ઘણી જ હાસ્યાસ્પદ અથવા મૂર્ખાઈ ભરી લાગતી હતી. That he would not mention it. તેથી તેણે કોઈને એના વિશે વાત ન કરી to anyone. He just quietly began planning. તેણે ખૂબ શાંતિથી આખી યોજના બનાવવાની શરૂઆત કરી. એઝ યુઝ્યુઅલ, હંમેશની માફક, જોકે he infused all of us, જોકે હંમેશની માફક તે અમને બધાને ઇન્ફ્યુઝડનો મતલબ થાય ઇન્સ્પાયર કરવું, પ્રેરણા આપવી. વિથ હિઝ ઓન એન્થુઝિયાઝમ, એ પોતાના ઉત્સાહ દ્વારા અમને બધાને પણ પૂરી પ્રેરણા આપતા હતા. વેન હી ફાઇનલી ટોલ્ડ અસ, જ્યારે અંતે તેણે અમને કહ્યું અબાઉટ ધ પ્રોજેક્ટ, આ પ્રોજેક્ટ વિશે. અંતે જ્યારે તેમણે પોતાના આ પ્રોજેક્ટ વિશે અમને વાત કરી, ત્યારે પોતાના ઉત્સાહથી તેણે અમને બધાને હંમેશની જેમ ખૂબ જ પ્રેરણા આપી. સમવન આસ્કડ, કોઈકે પૂછ્યું, વોલ્ટ, હાઉ શુડ ધ ડિઝનીલેન્ડ લુક, કોઈકે પૂછ્યું કે વોલ્ટ, ડિઝનીલેન્ડ કેવું દેખાવું જોઈએ. ક્વિક કેમ ધ રિપ્લાય, તરત જ સામે પ્રત્યુત્તર આવ્યો કે ઇટ શુડ લુક લાઈક નથિંગ એલ્સ ઓન ધીસ અર્થ, તે એવું દેખાવું જોઈએ કે જેવું આ પૃથ્વી ઉપર, આ ધરતી ઉપર બીજે ક્યાંય હોય નહીં. પ્રેડિક્ટેબલી, એટલે કે એની પૂર્વધારણા મુજબ, પૂર્વ અનુમાન મુજબ, વી હેડ ટ્રબલ રેઇઝિંગ મની, અમને પૈસા એકત્રિત કરવામાં ખૂબ જ તકલીફ પડી. બટ ડિઝનીલેન્ડ ડીડ ઓપન, પરંતુ ડિઝનીલેન્ડ ખુલ્લું મુકાયું. ઇન જુલાઈ 1955, 1955ના જુલાઈ મહિનાની અંદર ડિઝનીલેન્ડને ખુલ્લું મૂકવામાં આવ્યું. સિન્સ ધેટ ફર્સ્ટ ડે, એ પહેલા દિવસથી આજ સુધી મિલિયન્સ ઓફ પીપલ હેવ ફ્લોક્ડ ટુ સી ધ યુનિક ક્રિએશન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન. તે દિવસથી આજ સુધી મિલિયન્સ ઓફ પીપલ, લાખો લોકોએ હેવ ફ્લોક્ડ ટુ સી, લાખો લોકોના, ફ્લોક્ડ એટલે ટોળા, લોકોનું ટોળું જે છે એના માટે ફ્લોક શબ્દ વાપર્યો છે. લાખો લોકોના ટોળાએ, એના સમુદાયે ટુ સી, એ જોવા માટે આવ્યા છે ધ યુનિક ક્રિએશન, એટલે કે અજોડ સર્જન ઓફ વોલ્ટ્સ ઇમેજિનેશન, વોલ્ટની કલ્પના શક્તિનું આ અજોડ સર્જન જોવા માટે લાખો લોકોનો સમુદાય આજ સુધી આવી ચૂક્યો છે. લાઈક એ કિડ વિથ એ ન્યૂ ટોય, જેમ કોઈ બાળકના હાથમાં કોઈ નવું રમકડું આપ્યું હોય. ધ બિગેસ્ટ શાઇનીએસ્ટ ટોય ઇન ધ વર્લ્ડ, એવું જ મિત્રો આ ડિઝનીલેન્ડ જે છે ને, એ દુનિયાનું સૌથી મોટું અને સૌથી ચમકદાર એક રમકડું બની ગયું. વોલ્ટ યુઝડ ટુ વન્ડર થ્રુ ધ પાર્ક, અહીંયા વન્ડર એટલે રખડવું, લટાર મારવી. વોલ્ટ ઘણી વખત આ પાર્કની અંદર પોતે લટાર મારતા. સ્ટેરિંગ એઝ હેપીલી એઝ એની ટુરિસ્ટ, જાણે કોઈ પ્રવાસી હોય એની જેમ જ પોતે ખૂબ જ ખુશ થઈને, આનંદથી બધી વસ્તુઓને તાકીને જોતા હતા. The overwhelming success of Walt's crazy idea triggered a dramatic about phase in the Disney fortunes. The overwhelming success of Walt's crazy idea. Overwhelming success એટલે થાય વધુ પડતી સફળતા. વોલ્ટના આ જે ક્રેઝી આઈડિયા, એક પાગલપન ભર્યો જે વિચાર હતો વોલ્ટનો, એની વધુ સફળતાને લીધે ટ્રિગર્ડ એટલે નવી શરૂઆત થવી. અ ડ્રામેટિક અબાઉટ ફેઝ ઇન ધ ડિઝની ફોર્ચ્યુન્સ, ડિઝનીના નસીબની અંદર, ડિઝની ફોર્ચ્યુન એટલે ડિઝનીના નસીબની અંદર. અબાઉટ ફેઝ એટલે થાય સડન ચેન્જ, અચાનક જ પરિવર્તન આવવું, બરાબર. અને ડ્રામેટિક એટલે નાટ્યાત્મક રીતે. તો ધ ઓવરવેલ્મિંગ સક્સેસ ઓફ વોલ્ટ્સ ક્રેઝી આઈડિયા, આ વોલ્ટના પાગલપન ભર્યા વિચારોની વધુ પડતી સફળતાએ ડિઝનીના નસીબની અંદર એક અચાનક જ પરિવર્તન આવ્યું અને એક નાટ્યાત્મક નવી શરૂઆત થઈ. યેટ સક્સેસ નેવર ચેન્જડ વોલ્ટ,
તેમ છતાં સફળતાને લીધે વોલ્ટમાં જરા પણ પરિવર્તન આવ્યું નહીં. હી રિમેન્ડ ધ સિમ્પલેસ્ટ ઓફ મેન. તે પોતે ખૂબ જ સાદગીભર્યા વ્યક્તિ જ રહ્યા. હી હેટેડ પાર્ટીઝ. તે હંમેશા પાર્ટીઓને ધિક્કારતા હતા, મતલબ કોઈ મિજબાનીઓ, કોઈ પાર્ટીઓમાં જવાનું એમને ગમતું નહીં. એન્ડ ઇઝ આઈડિયા ઓફ એ નાઇટ આઉટ. અને રાત્રિ દરમિયાન બહાર રહેવાનો જે વિચાર હતો વોઝ અ બર્ગર એન્ડ એ ચીલી એટ સમ લિટલ રેસ્ટોરન્ટ. કોઈ નાનકડા રેસ્ટોરન્ટમાં જઈ અને એક બર્ગર અને એક મરચું ખાવું, બસ એ રીતે પોતે રાત્રે બહાર લટાર મારવા જતા. હિઝ ઓનલી એક્સ્ટ્રા વેગન્સ. હિઝ ઓનલી એક્સ્ટ્રા વેગન્સ. એક્સ્ટ્રા વેગન્સ એટલે થાય ખોટો ખર્ચ. તેમનો કોઈ ખોટો ખર્ચ હોય તો વોઝ એ મિનિચ્યોર. મિનિચ્યોરનો મતલબ થાય એક રમકડાનો રેલ રોડ, એટલે કે રમકડાનો ટ્રેનનો રસ્તો, રમકડાનો બનાવેલો રેલ રોડ. ધેટ રેન અરાઉન્ડ ધ ગ્રાઉન્ડ્સ ઓફ હિઝ હોમ. કે જે તેના ઘરની ફરતે, કે જે રસ્તો જે છે, રમકડાનો બનાવેલો ટ્રેનનો રસ્તો જે છે એ તેના ઘરની ફરતે વીંટળાયેલો હતો, ફરતે ફેલાયેલો હતો. એ જ એક એનો ખોટો ખર્ચ ગણી શકાય. વોટ ડુ યુ ડુ વિથ ઓલ યોર મની. તમે તમારા આ બધા પૈસાથીનું શું કરશો? તમે તમારા આ બધા રૂપિયાનું શું કરશો? અ ફ્રેન્ડ વન્સ આસ્ક્ડ હિમ. એના એક મિત્રએ તેને પૂછ્યું કે તમે આટલા બધા રૂપિયાનું શું કરશો? પોઇન્ટિંગ એટ ધ સ્ટુડિયો. તો તેણે સ્ટુડિયોની સામે આંગળી ચીંધીને વોલ્ટે કીધું, વોલ્ટ સેડ, આઈ ફર્ટિલાઇઝ ધેટ ફિલ્ડ. આ સામે જે જગ્યા દેખાય છે ને, ફિલ્ડ એટલે જગ્યા અથવા ખેતર કહેવાય, પરંતુ આપણે કહીએ જગ્યા. આ સામેની જે જગ્યા છે ને એને હું ફળદ્રુપ બનાવીશ વિથ ઇટ, આ પૈસાથી. એન્ડ ઇટ ઇઝ ટ્રુ ધેટ. અને ખરેખર એ સાચું પડ્યું. વોલ્ટ પ્લાઉડ મની બેક ઇન્ટુ ધ કંપની ઓલમોસ્ટ એઝ ફાસ્ટ એઝ ઇટ કેમ ઇન. અને વોલ્ટે જેટલી ઝડપથી શક્ય હોય એટલી ઝડપથી કંપનીની અંદર બધા જ રૂપિયા જે છે એ પાછા મેળવી આપ્યા. Being solvent for the first time since he started in business gave Walt a chance to develop other ideas. Being solvent, solvent એટલે ધનાઢ્ય, for the first time since he started in business gave Walt a chance to develop other ideas. ધનાઢ્ય બનવાની સાથે જ પ્રથમ વખત જ જ્યારથી તેણે બિઝનેસની શરૂઆત કરી ત્યારથી લઈને પ્રથમ વખત પોતે જ્યારે ધનાઢ્ય બન્યા ત્યારે વોલ્ટને પોતાના બીજા વિચારો જે છે એને વિકાસ કરવાનો, એને વિકસાવવાનો પોતાને એક તક મળી. ધીઝ ઇન્ક્લુડેડ ધ ડેવલપમેન્ટ ઓફ મિનરલ કાઇન્ડ. મિનરલ કાઇન્ડ એટલે થાય કાચી ધાતુ, અને તેમાં સમાવેશ થાય છે કાચી ધાતુનો વિકાસ. કાઉન્સમાં લખ્યું છે એન અલ્પાઇન લાઇક વેલી હાઈ ઇન Sierra Mountains. An alpine like valley high in the Sierra Mountains. Sierra પર્વત માં આવેલી ખીણ. A California Institute of Art. કેલિફોર્નિયાનું ઇન્સ્ટિટ્યૂટ ઓફ આર્ટ એટલે કે કલા માટેનું જે ઇન્સ્ટિટ્યૂટ હતું, ફોર વિચ હી ડોનેટેડ ધ લેન્ડ એન્ડ સેવરલ મિલિયન ડોલર્સ. કે જેના માટે તેણે ડોનેટેડ ધ લેન્ડ, કે જેના માટે તેણે જમીનનું પણ દાન આપ્યું, એન્ડ સેવરલ મિલિયન ડોલર્સ, અને ઘણા બધા લાખો ડોલરોનું પણ દાન આપ્યું. એન્ડ મોસ્ટ એમ્બિશિયસ ઓફ ઓલ, અને બધામાં સૌથી મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હતો $100 million ડિઝની વર્લ્ડ એન્ડ સિટી ઓફ ટુમોરો ઇન ફ્લોરિડા. અને આ બધામાં સૌથી એનો જે મહત્વાકાંક્ષી પ્રોજેક્ટ હતો એ $100 million ડિઝની વર્લ્ડનો એન્ડ સિટી ઓફ ટુમોરો, આવતીકાલનું શહેર, ઇન ફ્લોરિડા. ફ્લોરિડામાં તેણે ડિઝની વર્લ્ડ અને સિટી ઓફ ટુમોરોની જે રચના કરી કે જેની અંદર તેણે $100 million જેટલો ખર્ચ કર્યો. ટ્રેજિકલી એટલે કે દુર્ભાગ્યવશ, ઇન ધ મિડસ્ટ ઓફ ઓલ ધીસ એક્ટિવિટી, આ બધી પ્રવૃત્તિઓની મધ્યમાં, વોલ્ટ વોઝ સ્ટ્રાઇકન
with this fatal illness. દુર્ભાગ્યવશ આ બધી પ્રવૃત્તિઓની વચ્ચે વોલ્ટને એક ખૂબ જ ફેટલ ઇલનેસ એટલે કે જીવલેણ બીમારીમાં પોતે સપડાઈ ગયો. આઈ હર્ડ હિમ રિફર ટુ ધીસ ક્રુઅલ બ્લો ઓનલી વન્સ. મેં તેની પાસેથી આ જે ક્રૂર બીમારી હતી એના વિશે એક જ વખત તેને બોલતા મેં સાંભળ્યો હતો. તેણે કીધું કે વોટ એવર ઇટ ઇઝ આઈ હેવ ગોટ, મને આ જે કંઈ થયું છે, હી ટોલ્ડ મી ડોન્ટ ગેટ ઇટ, તને આવું ન થાય એ જોજે. આઈ વિઝિટેડ હિમ ઇન ધ હોસ્પિટલ ધ નાઇટ બિફોર હી ડાઇડ. જે રાત્રે એનું મૃત્યુ થયું, જ્યારે તેનું મૃત્યુ થયું એની આગલી રાત્રે હું હોસ્પિટલમાં તેને મળવા માટે ગયો હતો. ઓલ્ધો ડિસ્પરેટલી ઇલ, ખૂબ જ ગંભીર રીતે બીમાર હોવા છતાં પણ હી વોઝ એઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર. ખૂબ જ ગંભીર રીતે બીમાર હોવા છતાં પણ હી વોઝ એઝ ફૂલ ઓફ પ્લાન્સ ફોર ધ ફ્યુચર એઝ હી હેડ બીન ઓલ હિઝ લાઈફ. પોતાના સમગ્ર જીવન દરમિયાન પોતે જે ભવિષ્યની યોજનાઓથી જેટલો ભરેલો હતો તે દિવસે પણ તે ભવિષ્યની યોજનાઓથી એટલો જ ભરેલો હતો. વોલ્ટ યુઝડ ટુ સે, વોલ્ટ હંમેશા એવું કહેતો કે ધ ડિઝનીલેન્ડ વુડ નેવર બી ફિનિશ્ડ, ડિઝનીલેન્ડનો ક્યારેય અંત આવશે નહીં. એન્ડ ઇટ નેવર વિલ, અને ખરેખર તેવું થયું પણ નહીં. આઈ લાઇક ટુ થિંક ટુ, મને પણ એ વિચારવું ગમે છે ધેટ વોલ્ટ ડિઝનીઝ ઇન્ફ્લુઅન્સ વિલ નેવર બી ફિનિશ્ડ, કે વોલ્ટ ડિઝનીનો જે પ્રભાવ છે એનો ક્યારેય અંત આવશે નહીં. That through his creations, future generation will continue to celebrate what he once described as. That Walt Disney's influence will never be finished. વોલ્ટ ડિઝનીના પ્રભાવનો ક્યારેય અંત આવશે નહીં. That through his creations, પોતાના સર્જન દ્વારા ફ્યુચર જનરેશન વિલ કન્ટિન્યુ ટુ સેલિબ્રેટ, આવનારી પેઢી સતત એની ઉજવણી કરશે વોટ હી વન્સ ડિસ્ક્રાઇબ્ડ એઝ, કે જેવું તેણે એક વખત વર્ણન કરેલું હતું, કે ધેટ પ્રેસિયસ એજલેસ સમથિંગ ઇન એવરી હ્યુમન બિંગ, દરેક માનવ જાતની અંદર સમથિંગ એટલે કંઈક મૂલ્યવાન વસ્તુ પડેલી હોય છે. વિચ મેક્સ અસ પ્લે વિથ ચિલ્ડ્રન્સ ટોયઝ, કે જે આપણને નાના બાળકના રમકડા સાથે રમવા માટે પ્રેરિત કરે છે. એન્ડ લાફ એટ સિલી થિંગ્સ, અને જે મૂર્ખાઈભરી બાબતો પ્રત્યે પણ આપણને હસાવી મૂકે છે. એન્ડ સિંગ ઇન ધ બાથ ટબ એન્ડ ડ્રીમ, અને જે આપણને બાથ ટબમાં પણ ગીતો ગાવા માટે પ્રેરિત કરે છે. એન્ડ ડ્રીમ, અને સ્વપ્ન જોવા માટે પણ પ્રેરિત કરે છે. તો મિત્રો આ હતી વોલ્ટ ડિઝનીની કથા, બરાબર, કે જે અહીંયા આપણે એની વાત પૂરી થાય છે. તમે આખો જે પાઠ છે એને 2 થી 3 વખત સાંભળજો, અને છતાં પણ કંઈ પ્રશ્ન હોય ક્યારેય તો તમે પર્સનલ મેસેજ કરીને પણ પૂછી શકશો. આની પણ આપણે ગ્લોઝરી ને એવું બધું જે લખવાનું છે એના માટે તમને PDF ફાઇલ એક મોકલી દેશું. ફરી પાછા આપણે નેક્સ્ટ લેક્ચરમાં એક નવા ટોપિક સાથે મળીશું. આભાર. અસ્તુ. વંદે માતરમ.